આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે. પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતા આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક રીતે જોતા મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે. તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડેલો હોવાની પૂરી શક્યતા છે. તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે. સાહેબ, શું લાગે છે કોઈ અદાવત હોય એવું કંઈ? હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી. તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. શું કરતો? ફ્રૂટની લારી ચલાવતો હતો, સાયકલ. સાહેબ, આમાં કોની મદદ લેવામાં આવી છે? અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે. ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે.